नमस्कार मित्रों, आज हम आ गए हैं अम्बाला गांव में। मतलब यहाँ पे एक मंदिर है जो हमें देखना था, उसकी जानकारी आपको ये खुशाल भाई बताएंगे। खुशाल भाई, आप बोलिए। नमस्कार मित्रों, આજે આપણે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના એવા એક અંબાલા ગામમાં આવ્યા છીએ, જ્યાં એક સંતે એક બે નહીં પરંતુ 45 વર્ષ જેમણે તપ કર્યા છે। તો આપણે આ નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે, એટલે આ મંદિરની આપણે મુલાકાત લઈશું। તો પ્રથમ જ પેલા મસ્ત એવો ગેટ બનાવેલો છે, જ્યાં ગેટની અંદર પ્રવેશતા ગેટની અંદર આપણે પ્રથમ પ્રવેશતાની સાથે જ એક કુંડ હવનકુંડ આવે છે, જ્યાં પહેલાં એ માટીનો હવનકુંડ હતો, જે હમણાં નવો બનાવ્યો છે એવું અહીંયા મને ઇન્ફોર્મેશન મળી છે। તો હવે આપણે અંદર નર્મદેશ્વર મહાદેવના મંદિરને અંદર ગર્ભગૃહમાં જઈને ભોલેનાથના દર્શન કરીએ। ત્યાં સુધી તમે લોકો કોમેન્ટમાં હર હર મહાદેવ જણાવજો મિત્રો। તો અંદર જતાની સાથે પહેલાં આપણને નંદેશ્વર મહાદેવ મહારાજના દર્શન થાય છે, ત્યારબાદ નીચે કચ્છવે નારાયણના પણ દર્શન થાય છે। આ કચ્છવે નારાયણનો ઇતિહાસ જાણવો હોય તો પાર્ટ 2માં આપણે જોઈશું। તો પ્રથમ ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું મિત્રો। હવે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ, ત્યારબાદ હવે અંદરના ગર્ભગૃહમાં આપણે એન્ટ્રી કરીશું, જ્યાં ભોલેનાથનું નાની એવી લિંગ છે, પણ બહુ ચમત્કારી લિંગ છે। જેમ એવું કહેવાય છે, એનો ઇતિહાસ છે કે આ લિંગ સ્વયંભૂ લિંગ છે। તો તમે મિત્રો આ લિંગના દર્શન કરવા જરૂર આવજો। અહીંયામાં પાર્વતી માની પણ પ્રતિમા મૂકેલી છે। હવે મિત્રો અહીંયાથી આપણે એક નવું મંદિર બનાવેલ છે, જ્યાં જલારામ બાપાનું નવું મંદિર બનાવ્યું, જ્યાં આપણે હવે દર્શન કરવા જઈએ તે પહેલાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ભૂરીને તમે કોમેન્ટ કરો। તો મિત્રો હવે આવું ખુશાલી માહોલ છે, મસ્ત શાંત વાતાવરણ છે અહીંયા આ જગ્યાએ। તો તમે આવજો જરૂરથી, અહીંયા આ મંદિરની મુલાકાત પણ લેજો તમે। હવે આપણે આ જલારામ બાપાના મંદિરની દર્શન કરીશું। દર્શન કરવા જઈએ છીએ મિત્રો। હવે આ મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું। આપણે અહીંયા અત્યારે હાલ જે પેલા 45 વર્ષ બાપુ પરમાનંદગીરી બાપુએ જે તપ કર્યું, તેમના ભાઈ અત્યારે હાલ વસંતગીરી બાપુ અહીંયા સેવા પૂજા કરે છે। તો આપણે હવે ગણપતિ દાદાના હનુમાન દાદાના દર્શન કર્યા બાદ અંદર આવીશું, જ્યાં રાઠોડ કુળોની કુળદેવીમાં નાગેશ્વરીમાં પણ બિરાજમાન છે। આ રાઠોડ કુળના નાગેશ્વરીમાં કુળદેવી છે, અને હવે ગોહિલોના કુળદેવીમાં હરસિદ્ધિમાં પણ અહીંયા બિરાજમાન છે મિત્રો। તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં, લોકેશન તમને શેર કરી આપીશ ડિસ્ક્રિપ્શનમાં। હવે મિત્રો આપણે જલારામ બાપાના દર્શન કરીશું। જલારામ બાપાના દર્શન કરીએ। જલારામ બાપાના દર્શન કરી લઈએ, ત્યારબાદ હવે આપણે શ્રી રાધે કૃષ્ણના પણ દર્શન કરવાના છે। હવે રાધા કૃષ્ણની અહીંયા પણ સરસ એવી બે પ્રતિમા મૂકેલી છે, તો એમના પણ આપણે હવે દર્શન કરી લઈએ મિત્રો। આ દર્શન કર્યા બાદ અહીંયા ઠક્કરોની કુળદેવી તુલજા ભવાની માનો એ તસવીર યાની કે ફોટો લગાડેલો છે, તો એમના પણ આપણે દર્શન કરી જોઈએ। ત્યારબાદ હવે આખા મંદિરનું ગર્ભગૃહ તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે રામ પરિવાર એટલે કે રામ ભગવાન, લક્ષ્મણજી, જાનકી માતા અને હનુમાનજીના પણ આપણે દર્શન કરીશું। અમે અત્યારે અમારી ફોર્ચ્યુનર કાર લઈને હું અને મારો મિત્ર એવો ભાઈ જેવો મિત્ર એવો અમે અવિરાજભાઈ બે આવ્યા છીએ। તો તમે પણ અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો, જે પાવાગઢથી માત્ર 35 કિલોમીટર જ દૂર થાય છે। લોકેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશું। વીરબાઈ માના દર્શન કર્યા બાદ હવે આપણે મંદિરની બહાર તરફ જઈશું, જ્યાં મોટું એવું મેદાન છે, જોઈ શકો છો આપણે મોટું એવું બહુ વિશાળ જગ્યા છે, અને અહીંયા કાળ ભૈરવ દાદાની નાની એવી પ્રતિમા મૂકવામાં આવી છે, જેના આપણે દર્શન કરીશું। જય કાળ ભૈરવ દાદા, કોમેન્ટમાં જય કાળ ભૈરવ દાદા જરૂરથી લખજો મિત્રો, અને હર હર મહાદેવ પણ લખજો। મિત્રો તમારે અહીં આગળ આવવું જ જોઈએ, કારણ કે અહીં આગળ આવવામાં કોઈ તકલીફ જ નથી, રોડ પણ સરસ છે, આવવામાં મજા આવશે। આવ્યો પ્લીઝ। અહીંયા વાતાવરણ પણ એકદમ શાંત અને
સરસ વાતાવરણ છે, અહીંયા રહેવા ખાવા પીવાની બધી સગવડતા પણ મળી રહેશે તમને મિત્રો. હવે આપણે અહીંયા પાછળ એક આપણે જોઈ શકીએ મંદિરની પાછળનો બધો નજારો છે. અહીંયા સાઈડમાં બધા ફૂલ છોડ લગાડેલા છે. પાછળ એક મોટું લીલું ઘાસનું મેદાન પણ છે. આ હર હર મહાદેવ એટલે નર્મદેશ્વર મહાદેવની ધજા પણ લહેરાઈ રહી છે મિત્રો. અહીંયા આગળ અલગ અલગ પ્રકારના ઝાડો, વૃક્ષો ને બધું છે. તો આ વૃક્ષોની બધા ભગવાનની બધા આપણા વ્યક્તિ પણ અહીંયા લોકોના બહુ સરસ માણસો છો, તો એમની તમે મુલાકાત લેજો મિત્રો. આ મંદિર ખૂબ જ સરસ અને પૌરાણિક મંદિર છે, જે ઈસવીસન 2018માં બની છે. મિત્રો હવે આપણે પાછળની સાઈડ જઈશું, જ્યાં એક મોટું રસોડું છે કે અહીંયા વર્ષમાં 4 થી 5 વખત તો રસોડું મોટે ભાગે થતું હોય છે, જેમ કે મહાશિવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, આ પરમાનંદગીરી બાપુની તિથિ, જલારામ બાપાની જયંતિ, એવી બધા ઘણી પ્રસંગે અહીંયા જમણવાર પણ થઈ રહ્યું છે મિત્રો. તો હવે આપણે આ શિરડીની મુલાકાત લઈશું, જેમાં ગુરુ દત્તાત્રેય ભગવાનની પેન્ટિંગ લગાડવામાં આવી છે. બધા સરસ સરસ સૂત્રો લખેલા છે, જે આપણે વિડીયો સ્કીપ કરીને જોઈ શકશો મિત્રો, વાંચી શકશો અને આ સારા પ્રેરણા લઈ શકશો મિત્રો. હવે આપણે હનુમાનજી અને કૃષ્ણ ભગવાનના દર્શન કરીશું. અહીંયા મિત્રો જે દાતાઓ છે, જેમનું અહીંયા નામ લખેલું છે, અને તમે પણ જો અહીંયા દાન દેવા માંગતા જ હોય તો પછી તમે કોમેન્ટમાં લખજો, જેથી કરીને QR કોડ હું મોકલી આપીશ, એમાં તમે ઓનલાઈન દાન કરી શકશો. આ પરમાનંદગીરી બાપુનો તસવીર હતી, જ્યાં હવે બજરંગદાસ બાપાની આવી છે. આ જલારામ બાપાની તસવીર પણ અહીંયા છે મિત્રો. અહીંયા આવવાનું તમે જરૂર આવજો, ભૂલતા નહીં, કારણ કે આ એક અનોખી જગ્યા છે. આ રામ ભગવાનના પણ અહીં પેન્ટિંગ કરેલી છે, સરસ એવું છે, બધે પેન્ટિંગ કરેલી છે. બધું બેસવાની ને બધી બહુ વ્યવસ્થા બહુ સારી છે. રામાપીરની છે 12 જ્યોતિર્લિંગના લિંગ પણ અહીંયા પેન્ટિંગ કરવામાં આવી છે, જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકશો મિત્રો. આ નર્મદેશ્વર મહાદેવનો અહીંયા ફોટો સરસ પેન્ટિંગ કરવામાં આવ્યો છે. હવે 2 વાતો મારા મિત્ર એવા વિરાજભાઈ પણ જણાવશે તમને. લો તમે અહીંયા આગળ આવો તો અહીંના જે જે પૂજારી છે ને, એમનો સ્વભાવ મસ્ત છે. અહીંયા આગળ આવશો, તમારું દિલ ખુશ, મન ખુશ, બધું ખુશ થઈ જશે. એટલે અહીં આવવાની ખુશી થશે, એમ ટાઈમ વેસ્ટ નહીં થાય. જેમ કે આપણે જયા જંગલોમાં ગયા, ફર્યા, ખાધું પીધું, મોજ કરી. એમાં આપણે એટલી બધી મજા ના આવે, મજા આવે, એટલી બધી મજા ના આવે. પણ અહીંયા આગળ વાતો કરશો, એ બધું કરશો, મજા આવશે. એટલે તમે અહીંયા આગળ આવો, જરૂર આવો મિત્રો. હવે તમે જોઈ શકો છો આ 2018ની ઈસવીસન 2018 એટલે કે ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. અહીંયા શૌચાલય, નાહવાનું, પછી સુવા બેસવાની બધી વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા છે. અહીંના પૂજારી, જેમ અવિરાજભાઈએ કીધું એમ, પૂજારીનો સ્વભાવ બહુ સરસ છે, જે પણ તમને અહીંયા વ્યવસ્થા બધી કરી આપશે. હવે આપણે પરમાનંદગીરી બાપુની મઢુલી એટલે કે એમનું રૂમ, અહીંયા બેલી માતાના દર્શન તમે કરી શકો છો, પૂજા પણ કરી શકો છો મિત્રો. તો હવે આપણે જઈશું સંત કુટીર એટલે કે પરમાનંદગીરી બાપુના રૂમમાં, જેમણે આ એક જ રૂમમાં 45 વર્ષ જેમણે બેઠા તપ કર્યું હતું, જ્યાં હાલ આ વસંતગીરી બાપુની ગાદી પણ છે. એમનો ફોટો તમે આ જોઈ શકો છો, વચ્ચેનો ફોટો છે. આ તમે ભગવું હાથમાં છે એવું તમે આ લખેલું જ છે અહીં નામ, તમે જોઈ શકશો મિત્રો. એ અહીંના પૂજારી છે મિત્રો. એ તમે આ વસંતગીરી બાપુની જે આપણે વાત કરી તે અહીંના પૂજારી છે મિત્રો. તો મિત્રો આપણે હવે તમે દર્શન કરી લેશો. આ બધા મંદિરોના છે, અહીં બધા ફોટા પણ લગાડેલા છે. અને હવે આ પરમાનંદગીરી બાપુના દર્શન તમે કરવા જઈ રહ્યા છો મિત્રો. જેમને આ ગાદી છે, ત્યાં પણ બહુ સરસ બધા પુસ્તકો, ગ્રંથો તમે જોઈ શકશો. માતાજીનો ગરબો છે, આ એમની ચરણ પાદુકા છે. આ પરમાનંદગીરી બાપુનો ફોટો છે. અહીંયા નાનો ફોટો મૂકેલ છે, કારણ કે મોટો ફોટો બહુ મોટો હતો, જેથી કોઈ કારણથી ફૂટી ગયો છે, તો નવો ફોટો બનાવવા મૂક્યો છે. તેથી આ નાનો ફોટો છે. અહીંયા મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવશે મિત્રો, તો એ મૂર્તિનું પણ જોજો મિત્રો. અહીંયા આગળ તમને છે ને
એક દિવસ તમે રોકાશો તો અહીં આગળ તમે એક